મેં સીધા રસ્તે છાસ લેવા મોકલ્યા હતા તો ટીના ભાભી ઘરે જવાનું છો આવતું તું. આ શું થયું? હા એટલે હું શ્વાસ લેવા માટે જ ગયો હતો, રિટર્નમાં ઘેર આવતો હતો અને ટીના ભાભી બહાર ઊભા હતા. તો મેં કીધું શું થયું ટીના ભાભી? તો ટીના ભાભી કે મારે કે લાઇટ જતી રહી છે, ગોળો ચાલુ નહીં થતો. તો કે મેં બોલાયો પેલા લાઇટવાળાને, એટલે કીધું મને આવડતું હતું, હું જતો રહ્યો એને જોડે. અને જેવો પલકમાં હાથ નોખ્યો કરંટ જોવા માટે તો પેલા રાહુલે સ્વિચ પાડી પડી અને હું તો પડ્યો ભોય. જેવો કરંટ આવે ને એવો પડ્યો જ છું ભોય. પછી તો ખબર જ નહીં શું થયું. તો સોય ખબર હોય તમને? આખી સોસાયટી જોવા વળગી હતી કણ તમે તો પડ્યા હતા. અને પેલીને ચોઈ રૂંગો આવતું તું ઊભી ઊભી. એ રોતી હતી. હેનું હસવું આવા તમને? ઓય મુઈ કણાય તો મને તો કોઈ રૂંગું નતું આવતું, કોઈ થતું નતું. એને ચોઈ રૂંગું આવતું તું. મને તો એ જ ખબર નહીં પડતી. ચિંતા થાય એની ચિંતા થાય પણ એની ચિંતા થાય. તમને મેં સીધા રસ્તે છાસ લેવા મોકલ્યા હતા તો છાસ લઈને ઘરે આવું તું ને. છાસ જો સાસ તો ટીના ભાભીને ઘેર પડી રહી. ઉભી રહે, હું લેતા આવું. બે હજુ જાવો તમારે ટીના ભાભીને ઘરે જાઉં હું લેવા માટે છાસ. આટલું થયું તો એ ચોથી જતો રહ્યો ટીના ભાભીને ઘેર, પણ હેડો એ રોતી હતી મને સારું લાગ્યું.